નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, આજના વિડીયોમાં ડિસેમ્બર મહિનાની 8 એવી સરકારી ભરતી વિશે વાત કરવાની છે કે જેમના અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ હોય। તો આ એક જ વિડીયોમાં તમને દરેકે દરેક અત્યારે હાલમાં લેટેસ્ટ ભરતીઓની અપડેટ મળી રહેશે। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો। જો તમે 10 પાસ હોય, 12 પાસ હોય, આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોય કે ગ્રેજ્યુએશન હોય, દરેક વર્ગો માટે અલગ અલગ ભરતી આવેલી છે અને દરેક ભરતીની આપણે વાત કરવાની છે। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો। એન્ડ બીજું તમને એક રિક્વેસ્ટ છે કે જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનો બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આ દરેકે દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે। આપણી ચેનલ પર બધી જ સરકારી ભરતીની અપડેટ તમને મળતી રહેશે, કેન્દ્ર સરકારની હોય કે ગુજરાત સરકારની હોય, દરેક ભરતીની તમારી લાયકાત મુજબની રિક્રુટમેન્ટ અપડેટ અહીંયા મળી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને બેલ આઇકનને પણ ઓન કરજો, જેથી કરીને દરેક ભરતીની અપડેટ તમને મળી રહે। વધુ ટાઈમ કરાય કે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આપણા લિસ્ટમાં સૌથી પહેલા ઉપર આપણે વાત કરવાની છે એરપોર્ટમાં ભરતી આવેલી છે। 2024 માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે અને મિત્રો તમને ખ્યાલ ના હોય તો એરપોર્ટમાં બીજી પણ અલગ વેકેન્સી આવેલી છે જે એપ્રેન્ટિસશીપ પોસ્ટ ઉપર છે। આ જે ભરતી છે મિત્રો સિક્યુરિટી સ્ક્રીનરની, એમાં મિત્રો કાયમી ભરતી છે મિત્રો, રાઈટ। તો આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે। બીજું ખાસ કરીને લાસ્ટ ડેટ શું છે તો 10 ડિસેમ્બર 2024 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। આજે 7 ડિસેમ્બર થઈ ગયેલી છે મિત્રો। જે લોકોએ ફોર્મ ના ભર્યું હોય તો વહેલી તકે આનું ફોર્મ ભરી દેજો, કેમ કે આમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નથી આવવાની, કોઈ પણ એક્ઝામ નથી, માત્ર તમારું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂ પણ એક બેઝિક ઇન્ટરવ્યૂ હોય છે। તમારું કહેવાય ને કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન જ હોય છે મોસ્ટલી, ઓકે। અને તમારી જે છે ને કહેવાય કે કોમ્યુનિકેશન સ્કિલ છે એ સારી હોવી જોઈએ, એટલે કે તમારી જે વાતચીત કરવાની જે સ્કિલ છે એ સારી હોય તો તમારું મોસ્ટલી સિલેક્ટ થઈ જતા હોય છે, ઓકે। તો આમાં કોઈ એક્સપિરિયન્સ નથી માંગેલો। સેલેરી 30,000 સુધી તમને સ્ટાર્ટિંગથી સેલેરી મળી રહેશે। તો જે પણ મિત્રોએ ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરી દેજો। 10 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। અને જો મિત્રો તમને આનું ફોર્મ ભરતા ના ફાવતું હોય તો અહીંયા તમને નીચે એક નંબર જોવા મળતો હશે, એ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો આપણા લિસ્ટમાં છે જીએસઆરટીસીની રિક્રુટમેન્ટ, એટલે કે જે એસટી વિભાગ છે આપણા ગુજરાતનો, ઓકે, વાહન વિભાગ। તો એમાં હેલ્પરની વેકેન્સી આવેલી છે। તો એમાં પણ મિત્રો વેકેન્સી સારી એવી છે, 1500 પ્લસ 1600 જેટલી વેકેન્સી આવેલી છે હેલ્પરની। અને આમાં ખાસ કરીને જે પણ લોકો આઈટીઆઈ કરેલું હોય, ઓકે, તો આઈટીઆઈમાંથી જે લોકો પાસ આઉટ હોય એ લોકો આનું ફોર્મ ભરી શકશે। સેલેરી પણ સારી છે, 25,000થી પણ વધારે સેલેરી તમને મળી રહેશે। અને ખાસ કરીને અહીંયા આઈટીઆઈ કેન્ડિડેટ માટે છે તો કોમ્પિટિશન એટલું બધું વધારે નહીં રહેવાનું જેટલી બીજી ભરતીઓમાં હોય છે। તો જરૂરથી આનું ફોર્મ ભરવું જોઈએ। તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો આમાંથી કોઈ પણ એકમાં તમે આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોય, 1 વર્ષ કે 2 વર્ષનો જે આઈટીઆઈનો કોર્સ હોય છે તો તમે ફોર્મ ભરી શકશો। જેમ કે તમે ઓટોમોબાઈલમાંથી કરેલું હોય, ઓટોમોબાઈલ પેઇન્ટ છે, પછી કાર્પેન્ટર છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, પછી જનરલ મિકેનિક, એટલે કે મિકેનિકમાં જનરલ અહીંયા શબ્દ એટલે કે જે પણ તમે મિકેનિકલ કોર્સ કરેલો હોય એ બધું જ આવી ગયું, બરાબર। પછી મિકેનિસ્ટ છે, પછી એના સિવાય ડીઝલ મિકેનિકલ છે, પછી મિકેનિક મોટર વ્હીકલ છે, તો આમાંથી તમે આઈટીઆઈનો કોર્સ કરેલો હોય તો ફોર્મ ભરી શકશો। ત્યાર પછી આપણા લિસ્ટમાં આપણે આગળ ભરતીની વાત કરીએ તો આઈસીએમઆરમાં રિક્રુટમેન્ટ છે અને આનું જે પોસ્ટિંગ છે ખાસ કરીને તમને જણાવી દઉં કે એ ગુજરાતમાં જ રહેવાનું છે, ઓકે। અને ગુજરાતમાં પણ મોસ્ટ પ્રોબેબલી અમદાવાદમાં તમારું પોસ્ટિંગ મળશે। કઈ પોસ્ટ છે મિત્રો તો આસિસ્ટન્ટની પોસ્ટ પર રિક્રુટમેન્ટ છે। કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે, સાથે 60% તમારા પર્સન્ટેજ હોવા જોઈએ। 30 વર્ષ મેક્સિમમ એજ લિમિટ આપેલી છે, પરંતુ આમાં તમને રિલેક્સેશન મળી રહેશે, ઓકે। તમારી કેટેગરી પ્રમાણે જે ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે એ ઉંમરમાં તમને છૂટછાટ મળી રહેશે। તો જે પણ મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય તો 11 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે, તો ફોર્મ ભરી દેજો મિત્રો। જો તમને ફોર્મ ભરતા ના આવડે તો નીચે આપેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરવાનો છે, તમને ફોર્મ ભરી આપશે। આમાંથી તમે જે પણ ભરતી વિશે જાણો છો, જેનું પણ ફોર્મ ભરવું છે એનો જસ્ટ તમારે સ્ક્રીનશોટ લેવાનો છે અને એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાનો છે કે આનું ફોર્મ ભરવું છે, ભરી આપશે, ઓકે। ત્યાર પછી મિત્રો આપણા લિસ્ટમાં જબરદસ્ત એક ભરતી છે આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ સેન્ટરમાં, જેનું ફૂલ શોર્ટ ફોર્મ થાય છે AOC, ઓકે। આની રિક્રુટમેન્ટ આવેલી છે અને આ જે ડિપાર્ટમેન્ટ છે એ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના અંડરમાં આવે છે। તો સેલેરી તમને સારી મળશે, MSP મળશે, મિલિટરી સર્વિસ પે। આમાં તમારું ફિલ્ડ વર્ક નથી હોતું મિત્રો। પોસ્ટ કઈ છે તો જુનિયર ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે અને બીજું છે એક ટ્રેડ્સમેન માટે, ઓકે। જેના માટે લાયકાત શું માંગેલી છે, જો તમે જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તો 12 પાસ છે અને ટ્રેડ્સમેન માટે 10 પાસ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે મિત્રો। અને ખાસ મજાની વાત એ છે કે આમાં પહેલાં રિટન એક્ઝામ નથી, તમારી પહેલાં સ્કિલ ટેસ્ટ છે। સ્કિલ ટેસ્ટ એટલે કે જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ માટે તમારે ટાઈપિંગ ટેસ્ટ આપવાનો રહેશે અને ટ્રેડ્સમેન માટે તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાનો રહેશે। અને ટ્રેડ્સમેન માટે ફિઝિકલ ટેસ્ટ પણ એટલો બધો ટફ નથી, ઓકે। 6-7 મિનિટમાં તમારે 1600 મીટર રનિંગ કરવાનું છે। બીજી કોઈ આમાં સ્પેસિફિક કોઈ લાયકાત નથી માંગેલી। અને બીજું કે આમાં કોઈ એક્ઝામ ફી પણ નથી। 18 થી 25 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે। 31 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે, ઓકે મિત્રો। તો આ ભરતી ઉપર મેં એક સેપરેટ અલગ વિડીયો પણ બનાવેલો છે। એ વિડીયો ના જોઈએ તો કોમેન્ટ સેક્શનમાં દરેક ભરતીના વિડીયોની લિંક આપી દઈશ, ત્યાંથી તમે દરેકે દરેક ભરતી વિશે ડિટેલમાં માહિતી મેળવી શકશો।
ત્યાર પછી મિત્રો વાત કરીએ સુપ્રીમ કોર્ટમાં ભરતી આવેલી છે. સુપ્રીમ કોર્ટમાં આસિસ્ટન્ટની પોસ્ટ પર વેકેન્સી છે. ઓકે, કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે. બીજું કે ખાસ કરીને મિત્રો આમાં 18 થી 30 વર્ષ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે, એલિજિબલ રહેશે, રાઈટ. અને બીજું 31 ડિસેમ્બર 2024 ફોર્મ ભરવા માટેની આની પણ છેલ્લી તારીખ છે. સુપ્રીમ કોર્ટમાં જે લોકોને ખાસ કરીને હાઈ સેલેરીવાળી પોસ્ટ છે મિત્રો, આસિસ્ટન્ટની પોસ્ટ છે અને ડિપાર્ટમેન્ટ પર તમે જોઈ શકો સુપ્રીમ કોર્ટમાં છે. ઓકે, તો એકવાર સિલેક્શન થઈ ગયું પછી તો બહુ જબરજસ્ત લાઈફસ્ટાઈલ રહેવાની છે. તો આના ઉપર પણ મેં એક અલગ સેપરેટ વિડીયો બનાવેલો છે, એ વિડીયો જોઈ લેજો, તમને વધુ ખ્યાલ આવી જશે કે આસિસ્ટન્ટ સુપ્રીમ કોર્ટમાં કઈ બીજી અલગ અલગ પોસ્ટ આવેલી છે. ઓકે, અત્યારે ગ્રેજ્યુએશન માટે આસિસ્ટન્ટની વેકેન્સી. ત્યાર પછી ખાસ કરીને જે લોકોને રેલવેમાં એપ્રેન્ટિસ માટે જોઈન કરવું છે એ લોકો માટે પણ વેકેન્સી છે. 1785 જેટલી વેકેન્સી છે એપ્રેન્ટિસ માટે, રાઈટ. જેના માટે 10 પાસ અથવા આઈટીઆઈ 10 પાસ સાથે આઈટીઆઈ કરેલું હોય એ લોકો ફોર્મ ભરી શકશે. તો આમાં એજ લિમિટ 18 થી 24 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. બાકી કેટેગરી પ્રમાણે તમારા ઉંમરમાં છૂટછાટ પણ મળી રહેશે. લાસ્ટ ડેટ શું રહેશે મિત્રો? 27 ડિસેમ્બર 2024 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. એપ્લિકેશન ફી માત્ર 100 રૂપિયા છે. તો જે લોકોનું રિસન્ટલી આઈટીઆઈ કમ્પ્લીટ થયું છે એ લોકો તો એપ્રેન્ટિસ કરી જ લેવું જોઈએ મિત્રો. ઓકે, અને એમાં પણ રેલવે છે, ઓએનજીસી છે, આવા મોટા જે ડિપાર્ટમેન્ટ છે એમાં રેલવે એપ્રેન્ટિસ કરવાનો મોકો મળે, ઇસરો છે, તો એપ્રેન્ટિસ કરી લેવું જોઈએ જો ફક્ત તમારી એજ નાની હોય તો. ઓકે, પછી 28-25 ઉપર તમારી એજ હોય ને તમે એપ્રેન્ટિસ માટે તો પછી એ કંઈ કામનું નથી. પણ તો પણ તમારે આગળ કોઈ ફ્યુચર પ્લાન હોય કે એપ્રેન્ટિસના બેઝ ઉપર ક્યાંક બીજે જોબ મેળવવા માટે તો પણ તમે એપ્રેન્ટિસ કરી શકો છો મિત્રો. ઓકે, એ તમારા પર ડિપેન્ડ કરે છે કે એપ્રેન્ટિસ કરવી કે ના કરવી. બાકી જે લોકોની નાની એજ છે, જે લોકોનું રિસન્ટલી આઈટીઆઈ કમ્પ્લીટ થયું છે તો એ લોકોએ તો કરવી જ જોઈએ એપ્રેન્ટિસ. ત્યાર પછી જે લોકોને લો કોમ્પિટિશનવાળી જોબ જોઈએ છે કે એની તૈયારી કરવા માગે છે તો એ લોકો માટે આ ખાસ કરીને વેકેન્સી છે આઈટીબીપીમાં રિક્રુટમેન્ટ 2024 માટે. કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ પોસ્ટ ઉપર ભરતી જાહેરાત થઈ ગયેલી છે મિત્રો. જે લોકોને ખાસ કરીને એવી ભરતીની તૈયારી કરવી છે કે જેમાં ઓછા ફોર્મ ભરાતા હોય, ઓછી કોમ્પિટિશન હોય અને ફિઝિકલ મોસ્ટલી એના આધાર ઉપર સિલેક્શન મળતું હોય તો એમાં 2024 માટેની આ બેસ્ટ પોસ્ટ છે મિત્રો આઈટીબીપીમાં. ઓકે, જેમાં તમે જોઈ શકો કે 12 પાસ હોય, આઈટીઆઈ ડિપ્લોમા કરેલ હોય એ લોકો ફોર્મ ભરી શકશે. આના ઉપર જો સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. આના ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ. બીજું કે આનું નોટિફિકેશન ટેલિગ્રામ પર મુકાઈ જશે, તો ટેલિગ્રામ ના જોઈન કર્યું હોય તો ટેલિગ્રામ જોઈન કરી લાગજો મિત્રો. અને બીજું 18 થી 25 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે, પરંતુ ઓબીસી એસસી એસટીને કેટેગરીમાં છૂટછાટ મળે છે તો એ લોકોને એજ રિલેક્શન એટલે ઉંમરમાં વધારો તમને થઈ જશે. ઓકે, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે 22 જાન્યુઆરી 2025 મિત્રો. 22 જાન્યુઆરી સુધી તમે આનું ફોર્મ ભરી શકશો. તો જે પણ લોકો ખાસ કરીને આઈટીબીપીની તૈયારી કરતા હોય, ફિઝિકલ સારું હોય તો એ લોકો આનું ફોર્મ ભરી દેવું જોઈએ. ઓકે, 100 રૂપિયા એપ્લિકેશન ફીસ છે. અને જે લોકોને ખાસ કરીને એક ગવર્મેન્ટ જોબ જોઈએ જ છે તો એ લોકો આની તૈયારી કરી શકે છે. ફિઝિકલના બેઝ ઉપર જ આમાં મોસ્ટલી સિલેક્શન થતું હોય છે. જો મિત્રો તમારા આના પર સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય કે શું હોય છે સંપૂર્ણ સિલેક્શન પ્રક્રિયા, એક્ઝામ પેટર્ન, સિલેબસ શું હોય છે તો એના પર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ. વધુમાં વધુ કોમેન્ટ કરશો તો. ત્યાર પછીની વેકેન્સી છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ 2024 માટેનું આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ પર 140 જેટલી વેકેન્સી જાહેર થઈ છે. જેમાં એન્જિનિયરિંગ ડિગ્રી માંગેલી છે, એટલે કે BE BTech કરેલું હોય એ કેન્ડિડેટ જ ફોર્મ ભરી શકશે. 21 થી 25 વર્ષના કેન્ડિડેટ આમાં એલિજિબલ રહેશે. બીજું ખાસ કરીને ધ્યાન રાખજો કે આમાં ઉંમરમાં છૂટછાટ તમને મળી રહેશે ઓબીસી એસસી એસટીમાં. ઓકે, તો એનું ખાસ ધ્યાન રાખજો. બીજું કે લાસ્ટ ડેટ 24 ડિસેમ્બર 2024 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે 24 ડિસેમ્બર. ઓકે, તો જે પણ લોકો ફોર્મ ભરવા માગે છે ફોર્મ ભરી દેજો. એન્જિનિયરિંગ ડિગ્રી માંગેલી છે, 300 રૂપિયા એપ્લિકેશન ફીસ હોય છે. અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટની કહેવાય કે આમાં સેલેરી તમારી ઓલમોસ્ટ 70 થી 80 હજાર રૂપિયા આમાં ઓલમોસ્ટ તમારી સેલેરી હશે. એનાથી પણ વધારે સેલેરી મળી શકે. મિનિમમ કહું છું 70 થી 80 હજાર આમાં સેલેરી રહેશે. તો આ હતી મિત્રો ડિસેમ્બર મહિનાની અત્યારે હાલમાં જે રનિંગ ચાલુ ભરતી જે હોય જેના ફોર્મ ભરવાના ચાલુ હોય એવી ભરતીઓની વાત કરી. જો આના સિવાય બીજી કોઈ ભરતીની માહિતી મળે છે કે બીજી કોઈ ભરતી જાહેર થાય છે તો એને એક સેપરેટ અલગ વિડીયો બનાવીને અપડેટ આપતો રહીશ. ઓકે મિત્રો, અત્યારે હાલમાં આ ભરતીઓ ચાલુ છે, આના ફોર્મ ભરવાના ચાલુ છે, તમે આનું ફોર્મ ભરી શકો છો. નીચે તમને વોટ્સઅપ પર મેસેજ કરવા માટે નંબર દેખાતો છે, એ નંબર ઉપર મેસેજ કરજો, તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપશે. તમારે ખાલી જસ્ટ એક સ્ક્રીનશોટ મોકલવાનો હશે કે આ ભરતી માટે ફોર્મ ભરવું છે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ આ વિડીયો પડતું આટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો. આના સિવાય તમારા કોઈ પણ ડાઉટ હોય કોઈ ભરતીને લઈને, કોઈ રિક્રુટમેન્ટ લઈને તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો, જરૂરથી રિપ્લાય આપીશ.